ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ઘરની હાલત તો ભાઈ એટલી ખરાબ છે ને કે વાત જ પૂછોમાં, કેમ કે અમારે થોડું રેનોવેશનનું કામ કરવાનું છે ને, તો અત્યારે એ કામ ચાલુ છે। એટલે ને થોડી વારમાં તો છે ને કલર કરવાવાળા લોકો આવી ગયા હતા, અને છે ને અમે ભાઈ મા દીકરી છે ને થોડીક વાર બહાર બેઠા હતા, અને 10 વાગ્યા ને એટલે એ લોકોનો ચાનો ટાઈમ થઈ ગયો ને એટલે મેં એ લોકોને ચા બનાવી દીધી ને સાથે સાથે મારી રસોઈ બનાવી નાખી, અને પછી જમી અને સેજલબેનના ઘરે સુવા જતા રહ્યા હતા। ઉઠીને ફરી ચા બનાવી અને હું ઘર જોઉં છું ને તો ભાઈ મને એવું લાગે છે કે મારું ક્યાંય ભેગું થાય એમ છે નહીં। હવે એ થાય કે ન થાય, પણ પહેલાં આપણે ચા નાસ્તો કરી લઈએ। 6 વાગ્યા એટલે બધું ઘરનું કામ પતાવી અને એ લોકો તો જતા રહ્યા હતા, પણ હવે મારે નોકરીએ લાગવાનો ટાઈમ આવી ગયો હતો। એટલે મેં શરૂઆત બાથરૂમ સાફ કરવાથી કરી હતી, પછી ફર્નિચર, ટાઇલ્સ અને પીઓપીમાં બધી જગ્યાએ પોતા માર્યા। ત્યાં તો ચિરાગ આવી ગયા ને એટલે થોડું ઘણું એણે કામ કરવા લાગ્યું। અને તમને લોકોને જો કદાચ એવું લાગતું હોય કે રાધા સાથે કામ કરવું ઇઝી છે, તો ભાઈ જરાય ઇઝી નથી। તમે જોઈ શકો છો, હું બધું સાફ સૂફ કરું છું ને તો એ મારી પાછળ પાછળ રખડે છે, કાં તો મોબાઈલ લઈને બાજુમાં આવીને બેસી જાય છે। પછી હું બધું સાફ કરતી ગઈ અને ચિરાગ બધું ગોઠવતા ગયા। બેડરૂમની તો સરસ મજાની ડીપ ક્લિનિંગ થઈ ગઈ છે, પણ બાકીનું બધું જનરલ કામ થઈ ગયું છે ને 10 વાગ્યા છે ને ભાઈ બહાર જમવા જવું છે, કારણ કે ઘરે બનાવવાની હિંમત છે નહીં। એટલે મેં બહાર નીકળી ગયા, થોડીક બહારની એરે મળે, થોડું ફ્રેશ ફીલ થાય, અને રાધાને છે ને બહાર ત્યાં મૂકીને ગયા હતા, એટલે ફટાફટ જમીને ઘરે આવતા રહ્યા।